મિત્રો, આ છે બેડક મોલ. આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઓફિસે એક મિત્રને મળવા માટે. હવે બેડક મોલ પાસે આપણે એમઆરટીમાં જઈ રહ્યા છીએ. આ એમઆરટી છે. એમઆરટીમાં જ આ એપલનો સ્ટોર છે. દિવસ આપણે લઈશું ફોન, આઈફોન. આ બધું સ્માઇલ મોલ, મક્તા બાગ, ચિકન બિકન મળે, પણ આપણે ચિકન તો ખાતા નથી. પછી છે આપણે આ ચર્ચ છે ને, આ બધું આપણે પાણીની બોટલ આ તે મળી જાય બધું. આ જો આ એમઆરટી છે. એમઆરટી અંદર સામેની બાજુ આપણે ટ્રેન આવે છે, અહીંથી નીચે જવાનું હોય છે. આપણે આ બાજુ જેને શાંતિથી જવું હોય આ બાજુ ઊભા રહી શકે છે, અને ઉતાવળ હોય તે અહીંથી સાઈડમાંથી ચાલ્યા જાય છે. એ રીતના સિસ્ટમ હોય છે. એમઆરટીની અંદર જો આવી રીતે કાર્ડની અંદર પૈસા નાખવાના મશીન છે, એટીએમ મશીન છે. આવી રીતે બધી સિસ્ટમ હોય છે. આવી રીતે ટેપ કરવાનું રહે છે, ખુલી જાય તો અંદર વહી જાવ. એમઆરટી કાર્ડ આવે, એક વાર તમે અંદર જાઓ એટલે કલાક 1.5 બોલો જેવું કપાય. અમે જે બધા રીતે નીચે આવે આપણે પાછળ વયા જશું તો બેસવાની જગ્યા કંઈક મળશે ને. અગર આગળ તો હવે બધા દોહરા લોકો રાજ કરે છે મોસ્ટ ઓફલી. આપણે છેલ્લે જ વયા જશું લાસ્ટમાં. આપણે ટ્રેનની વાટ જોશું. આવી રીતે આમ એરો માર્યો ત્યાં જ ઊભું રહેવાનું. ત્યાંથી દરવાજો ખુલે એટલે અંદર જવા માટે. અને આ જે એરો છે બહારથી અંદર આવવા લોકો માટે. આપણે એમઆરટીની વાટ જોશું હવે. આપણે એમઆરટીની વાટ જોઈ રહ્યા હતા. એમઆરટી જો આવી રહી છે. આવી રીતે એમઆરટી આવે છે. આપણે હવે અહીંથી બેડકથી લઈને આપણે આ રાફેલ પેલેસ જવાનું છે. આવી રીતે સાઈડે ઊભું રહેવાનું. અહીંથી બધા બહાર નીકળશે એટલે સીધા નીકળશે. આવી રીતે આપણે એમાં આવી આજે છે વૃદ્ધા લોકો માટે છે, તે ચાલી ના શકે એની માટે આવી રીતે ટ્રેન છે મેટ્રો. એ માટે હવે આપણે જઈશું આપણે રાફેલ પેલેસ.